કેમ છો મિત્રો? હાલ હું મળાવું સુરતપરા વિસ્તારની ગોપીઓને કે જ્યાં પણ 1 મહિનાનું આજે ઠાકોરજીની પૂજા કરે છે, અર્ચના કરે છે, ધોળ કીર્તન અને સેવા પૂજા કરે છે આખો મહિનો. તો આ મહિનામાં આપણે એક ગોપીઓને પણ મળી અને એક ગોપીઓ પાસે પણ સત્સંગ કરીને જાણવાનો પ્રયાસ કરીએ કે ભાઈ એ કેવી રીતે શું કરે છે. તો હાલ છીએ આપણે રામનાથ મહાદેવ, અમરનગર રોડ ઉપર કહેવાય છે આ મંદિર. આ મંદિર પણ બહુ વર્ષો જૂનું છે. તેના પટાંગણમાં આ ગોપીઓ બધી પૂજન કરે, કલાક દોઢ કલાક ઠાકોરજીને લાડ લડાવે અને સરસ મજાનો કાર્યક્રમ કરે છે 1 મહિનો. એમાં ઘણી બહેનો ઉપવાસ પણ રહેતી હોય છે આખો મહિનો, કોઈ અટાણા કરતી હોય છે. તો એવી ગોપીઓ સાથે આપણે ગોપીઓના દર્શન કરીએ અને ગોપીઓ પાસેથી જાણવાનો પ્રયાસ કરીએ કે ભાઈ તમે કઈ રીતે શું શું કરો છો. તો મિત્રો, કરો રાજ સ્ટુડિયો ફોલો, લાઈક. હવે તમે તારે ગાઈ શકો છો બધા, એકાદો ગરબો, ધૂન, જે કે ઠાકોરજી કાલાવાલા કરો.
ઉભા રહ્યો હવે હું પૂછી લઉં બેન જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. આ તમારે કેટલા દિવસ આ હાલે? અમે 12 દિવસ ત્યાં પૂજવા આવીએ છીએ બધા. અને બહુ મજા આવે છે. હા, 1 મહિનો હાલે પણ આ 12 દિવસ પૂજવા આવીએ છીએ ને બધાને આનંદ આવે છે ને ગોપી મંડળ ને બધાને બહુ મજા આવે છે ને ઘરે જવું ગમતું નથી. સરસ બહુ આનંદ આવે છે બધાય. બીજું? બધાય પગે લાગી ને 11 ને દિવસે પણ અમે બધા પૂજી ને અને ધૂન રાખી હતી, ઉપવાસ રાખ્યા ને એકટાણા પણ અમારે ચાલુ છે આખા મહિના બધાને. હા, આનું આ જે કરવાથી શું ફાયદો થાય? બસ ભગવાન આપણે બધાને સુખ શાંતિ આપે અને બધાનું હવનું સારું ઈસીએ આપણે બધાનું ને બસ ભગવાનને પૂજા સેવા થાય એટલી કરીએ આપણે ને ભગવાન આપણી મનોકામના પૂર્ણ કરે. સરસ. એક નવીન પ્રશ્ન પૂછું. આ 1 મહિનો તો પુરુષોને શાંતિ ને ઘરમાં? હા, એ લોકોને બધાને શાંતિ હોય કે સારું ગયા છે એમ તો અમારે બધાને શાંતિ. આ બેન બોલ્યા કઈ સરસ. ઘરવાળો ડાયો થઈ જાય એટલે વાહ બેન ની વાત જાણવા મળી ગઈ. સરસ. બધાને જય શ્રી કૃષ્ણ અને આવા સરસ કામ કરો અને બધાના અબરખા પૂરા કરે ઠાકોરજી એવી ભગવાન પાસે પ્રાર્થના. રાધે રાધે. પૂર્ણ પુરુષોત્તમ ભગવાન.